અહીંયા નવરા નવરા અમારે કંઈ કામ નથી એટલે અમે તમને હેરાન કરવા આવ્યા. ના ના અમારે અત્યારે કામ છે, બહુ પેશન્ટ ચાલે. ઓહો, અમે તો અહીંયા એડમિટ થયા ને એટલે અમે તમને હેરાન કરશું. કેવું લાગે છે? અમને તો સારું લાગે. તમારે પેશન્ટને કેવું છે? પેશન્ટને બહુ ફાઇન છે. અમારા માટે અત્યારે સારું છે. ક્યાં ગયા બધા બીજા મેડમ? ક્યાં ગયા? બધા મેડમને અમે હેરાન કરીશું, અમે જોઈશું અને આપણે બી બધા જોઈશું કે મેડમો શું કરે છે. મેડમને હેરાન કરશું. જો આ મેડમને ડિસ્ટર્બ કરાય એવું નથી. મેડમ ખારા થઈ જશે ને તો આપણી બધાની લાલ કરી દે. હે જો આ બીજા મેડમ છે. હે આ બીજા મેડમ છે જેને લંચ કર્યું છે હમણાં. બીજા બધા છે? કોઈ છે? પેલા દીદી કચરું કાઢે છે. અમને કોઈ હેરાન કરવા મળતું નથી, અમે તમને જ હેરાન કરશું એવું લાગે છે. કંઈ વાંધો નહીં, તો આપણે પછી 10-15 મિનિટ રહીને પછી પાછા મળશું. બાય. એ તું શું કામ આવ્યો છો અહીંયા? કાકુને લેવા આવ્યો? તો ફાઇનલી ગાઈજીસ હિરેનને રજા આપે છે નહીં, ડિસ્ચાર્જ કરે છે. યસ. ઈતુને ખૂટાડી દેવી છે મને. ઈતુ તને ખૂટાડી દઉં? ડૉક્ટરને કહું તું હું આ સોય અમને ખૂટાડી દે. અરે એમ થાય તું એક દાખલ નથી થયો, મારે તને હવે દાખલ કરી દેવો છે. અરે પ્લીઝ યાર, આવું નહીં કર, આવું ના કરી તું. ના એ બિલાડા. તે તારી સ્કૂલની છોકરીઓના કેવા નામ પાડે છો? ભૂરીબેન. પછી પછી એમ નહીં. હવે એ છોકરી તો એલી જાડી જાડી છોકરી છે ને તું શું કે? બુંદુ એમ કે તું એને શું કે? મમરા વાળો. સ્કૂલના છોકરાના હવે ઉગીને ઊભો થયો ને વળી સ્કૂલના બધામાં નામ પાડે. પછી ઓલી મોટી કોણ છે? એનું નામ મોટી જ છે. એનું નામ મોટી નહીં હોય, તે નામ પાડ્યું છે. મોટીન, ભૂરીન, કાળીન, ભૂરીબેન. ઝીણકું અમદું છે, આ ઝીણકું અમદું છે અમારું. અને એ ભૂરીબેન, કાળીબેન. તો બધી જ છોકરીઓના નામ પાડ્યા છે. બેડ હેબિટ્સ કહેવાય, ના પડાય કોઈના નામ. તને એમ કહે તો કાળિયા, હે ભોંદુ. તને શું કે સ્કૂલમાં? ભોંદુ. તો શું કે? એમ કે તને. તો તું બધાના નામ પાડ તો તારા નામ પાડે જ ને બધા. હે તું ભાઈને લઈને કેમ ન આવ્યો? ના ભાઈ નહીં તે કાકુને હોસ્પિટલે આટો મારવા ના આવવું જોઈએ? તો આપણે હું અહીંયા આજીવન નકરા હોસ્પિટલમાં રહેવાનો છે. પેલા આ બેન હતા, હવે આ ભાઈ છે, અને હજી આ સાહેબ કાલ પાછું આવવાનું કે છે. હવે કોને આવવાનું? ભાઈ તમારો વારો લેવાનો છે. લાઈટે એમ ગઈ છે કે બસ હવે તમે જાઓ. તો ફાઇનલી સે બાય. હવે ડિસ્ચાર્જ થશું ને ત્યારે અમે લોકો તમને જરાક અપડેટ આપશું કે ફાઇનલી અમે લોકો નીકળીએ છીએ અને ઘરે જઈએ છીએ. અને નેક્સ્ટ હવે હું ઘરની કન્ડિશન પણ તમને બતાવીશ. આરવીને કેવી રીતે રાખું છું અને હિરેનને કેવી રીતે રાખું છું. હે ને હિરેન? સે બાય. હિતુ બાય. બાય.